નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। તહેવારોના પગલે ચેકિંગ બન્યું સઘન। બસ સ્ટેન્ડ, બજાર અને રેલવે સ્ટેશન પર હાલ કરાયું ચેકિંગ। ઇન્ટરનેટ સેવા બંધ રહેતા પાલિકાની કામગીરી ખોરવાઈ, લોકોને ભારે હાલાકી। નીટ મામલે NSUI દ્વારા વિરોધ, શાળા બંધનો એલાન। વડોદરામાં વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ, ABVP, NSUI અને જય હો ગ્રુપ વચ્ચે મારામારી। જોઈએ સમાચાર વિસ્તારથી। તો રથયાત્રા અને ઈદ એમ બે તહેવારો એક સાથે આવી રહ્યા હોવાના લીધે ભરૂચ SOG પોલીસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન અને બસ ડેપો ખાતે સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ભરૂચ SOG પોલીસ સ્ટેશન દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન અને બસ ડેપો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું। રેલવે સ્ટેશન અને ડેપો ખાતે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડના કર્મીઓને સાથે રાખી શંકાસ્પદ ચીજ વસ્તુઓ અને મુસાફરોનું ચેકિંગ હાથ ધરાયું હતું। ટ્રાવેલ બેગ તથા થેલા લઈને પસાર થતા વ્યક્તિઓને રોકી પોલીસના કર્મીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું। અચાનક પોલીસ ચેકિંગથી લોકોમાં પણ એક સમયે ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચમાંથી મારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના માણસો અને ડોગ સ્ક્વોડના માણસો તથા રેલવેની પોલીસ સાથે સંયુક્ત રીતે અત્રે રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ આદરવામાં આવેલું છે અને આ રીતે રાષ્ટ્ર વિરુદ્ધ જેટલા જુદા જુદા ત્રાસવાદી સંસ્થાઓના કોઈ ત્રાસવાદીઓ કોઈ તેમના ખરાબ અને અસામાજિક હેતુને પાર પાડવા માટે કોઈ કૃત્ય ના આચરે તે હેતુસર જિલ્લામાં આવેલા જુદા જુદા વાઇટલ ઇન્સ્ટોલેશનો છે, ભીડભાડવાળી જગ્યાઓ છે, શોપિંગ મોલો છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, આવી ઇત્યાદિ જગ્યાઓનું અમે અવારનવાર જે ચેકિંગ કરતા હોય છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના માણસો સાથે ચેકિંગ આદરવામાં આવેલું છે, જેથી આવું કોઈ અસામાજિક કૃત્ય કોઈને કરવાનો મોકો ના મળે તે માટે શંકાસ્પદો અને ચીજ વસ્તુઓનું ચેકિંગ હાલમાં ચાલુ છે। હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળવાની છે, ત્યારે રથયાત્રા હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે BSF અને બ્લેક કમાન્ડો સાથે તૈયારીઓ આરંભી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળવાની છે। રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે BSF અને બ્લેક કમાન્ડોની મદદ લઈ તૈયારીઓ આરંભી હતી। જગન્નાથ મંદિરમાં પોલીસ અને ટ્રક એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી, જેમાં ટ્રક માલિકો તેમજ ડ્રાઈવર અને ટ્રકમાં બેસનાર ભાવિકોને પોલીસ દ્વારા સલાહ સૂચન કરવામાં આવ્યા હતા। મંદિરમાં યોજાયેલી મીટિંગમાં ગાયકવાડ હવેલી પોલીસ, ACP, DCP, સ્પેશિયલ બ્રાન્ચની ટીમ, ટ્રાફિકના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રક એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તેમણે ટ્રકમાંથી પ્રસાદ છૂટો નહીં ફેંકવા, ચેન ચાળા નહીં કરવા, અપશબ્દો નહીં બોલવા, ટ્રકો નંબર પ્રમાણે લાઇનમાં જ ચલાવવા સહિતની સૂચના આપી હતી। જગન્નાથ મંદિર પરિસર અને રથયાત્રાના રૂટ ઉપર 500 CCTV કેમેરા લગાવાયા છે। કાલુપુર, દરિયાપુર, શાહપુરમાં વધુ પ્રમાણમાં કેમેરા લગાવાયા છે। કેમેરાનું મોનિટરિંગ જે તે પોલીસ સ્ટેશન અને ACP ઓફિસમાંથી થશે। વધુમાં દરેક પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોની અટકાયત કરી તેમને જામીન લેવડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે। સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીની મીટિંગો ઉપરાંત પોલીસે સાંજના સમયે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે। સાથે BSF અને બ્લેક કમાન્ડોની મદદ લઈ સમગ્ર રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં દિવસ રાત પેટ્રોલિંગ કરી અનિચ્છનીય ઘટના ન બને તેની ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ।
આગળ વાત કરીએ તો અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા શાંતિ અને સદભાવ રીતે સારી રીતે પૂર્ણ થાય તે માટે જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં મુસ્લિમ સમાજના લોકોએ ભગવાન જગન્નાથને પ્રતિકારાત્મક ચાંદીના રથ અર્પણ કરીને કોમી એકતાનો સંદેશ આપ્યો છે. અમદાવાદ રથયાત્રાને લઈને ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે આજે મુસ્લિમ અગ્રણીઓએ જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મિલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. આ અવસરે જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથજી માટે પ્રતિકાત્મક ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. 140મી રથયાત્રા, ઐતિહાસિક રથયાત્રા, અને છેલ્લા 3 વર્ષથી રથયાત્રાને ઈદ, રમઝાન ઈદ સાથે આવે છે. છેલ્લા 17થી 18 વર્ષ સુધી અમે આ રથ આપીને કોમી એકતાનું પ્રતીક કરીએ છીએ, જેમાં હિન્દુ, મુસ્લિમ બધા ધર્મના બધા કોમોના માણસો જોડે આવતા હોય છે. હિન્દુસ્તાનની અંદર બધા ધર્મો પણ હોય છે, બધા ધર્મને સન્માન પણ કરવું જોઈએ. આ એક જમાલપુર મુસ્લિમ વિસ્તારથી જ્યારે જગન્નાથ ભગવાનજી અહીંયાથી નીકળતા લોકોને દર્શન આપવા તો કતારે હિન્દુ મુસ્લિમ, કોણ હિન્દુ, કોણ મુસ્લિમ, કોણ ક્રિશ્ચન, કોણ ઈસાઈ જોવામાં આવતા નથી, પણ તારે બધા એકબીજા સ્વાગત કરતા હોય છે. ઈદનો દિવસ છે, ઈદનો નમાજ પછી હિન્દુ ભાઈ પણ અમારે ત્યાં આવતા હોય છે, ગલે મળતા હોય છે. જ્યારે હિન્દુસ્તાનની અંદર કોઈ બી મંદિર, મસ્જિદ, ગિરજા હોય, બધા હિન્દુસ્તાનીનો આપલત મિલકત છે ને આપણે સન્માન થઈને જેવી રીતના છેલ્લા 20 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સીએમમાંથી પીએમ થયા ત્યારથી જ્યારે ગુજરાતમાં શાંતિ ને અમન છે. ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોમી એકલાસ જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજી મંદિરને ચાંદીના રથની ભેટ અપાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથ મંદિર પહોંચીને મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો. प्रतिवर्ष मुजब भगवान श्री जगन्नाथ जी ने रथ यात्रा शुभेच्छा ने मंगल कामना हेतु थी जमालपुर वोर्ड में रफीकभाई जमालपुर थी प्रतिवर्ष एक रथ अर्पण करी અને રથયાત્રાની શુભેચ્છા ને મંગલ કામના કરતા હોય છે. ખૂબ મુસ્લિમ સમાજ રથયાત્રા માટે જે એમની ઉદારતા અને ઉદાર ભાવના જે દર્શાવે છે તે બદલ અમે ખૂબ એમને અભિનંદન આપીએ છીએ, ખૂબ એમના માટે મંગલ કામના કરીએ છીએ. સદાય આવી કોમી એકતા, અખંડિતતા અને સદભાવના બની રહે એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ અને અલ્લાહને દુઆ કરીએ છીએ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા જમાલપુર મુસ્લિમ સમાજની વચ્ચેથી પસાર થાય છે, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ચાંદીના રથ અર્પણ કરી કોમી એકતાનો સંદેશો પૂરો પાઠવ્યો હતો. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો વિરમગામ મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ રહેતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે, જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો છે. વિરમગામ શહેરમાં તાલુકા સેવા સદન કચેરી ખાતે G-SWAN ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા રોજબરોજ પોતાના કામ અર્થે આવતા ખેડૂતો, અરજદારો ધરકમ ધક્કા ખાઈ પાછા ફરવું પડે છે. વિરમગામ શહેરમાં તાલુકાના 67 ગામો સાથે જોડાયેલો અમદાવાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો વિરમગામ છે. વિરમગામ મામલતદાર કચેરીમાં ઈ-ધરા વિભાગના તેમજ ઉતારાની નકલ, વારસાઈ, આધાર કાર્ડ, સ્માર્ટ કાર્ડ, દસ્તાવેજો સહિત પ્રજાલક્ષી કાર્યો તથા અન્ય કામગીરી માટે ખેડૂતો તથા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સંદર્ભે મળતી માહિતી અનુસાર વિરમગામ તાલુકામાં આવેલા 67 ગામડાઓની પ્રજા દસ્તાવેજી, વારસાઈ અને 7/12 અને 8 ઉતારાની નકલ માટે તથા અન્ય કામકાજ માટે વિરમગામ મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસથી વારંવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા કોમ્પ્યુટરને લગતી દરેક કામગીરી ઠપ થતા આ સમસ્યા સર્જાય છે. 7/12 અને 8 નકલ તથા વારસાઈનું કામ થતું નથી. ખેડૂતો તથા અરજદારોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ હાલમાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓના ક્રિમિનલ આવક જાતિના દાખલા કાઢવા માટે રોજ લાંબી કતારમાં ઊભા રહે છે. પરંતુ વારંવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આજરોજ વિરમગામ તાલુકાના ખેડૂતો, અરજદારોએ મામલતદાર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને મામલતદાર કચેરી તરફથી પડતી મુશ્કેલી લઈને નાયબ કલેક્ટર
પ્રશાસિત પારીકને રજૂઆત કરી હતી. વિરંગામ સેવા તાલુકા સેવા સદનની અંદર છેલ્લા 1 મહિનાથી નેટ કનેક્ટિવિટીનો ઘણો પ્રોબ્લેમ હોવા છતાં વિરંગામના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ આ મુદ્દે કોઈ ધ્યાન આપતા નથી. અગાઉ શુક્રવારના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે એક આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અઠવાડિયામાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પરંતુ અઠવાડિયા છતાં આજે ગુરુવાર થયો છે, છતાં પણ આ વસ્તુનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને મેડમ એવું કહે છે કે આ અમે આપસમાં વાત કરી અને આનું સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીશું. પરંતુ આજે હજારોની સંખ્યાની અંદર પબ્લિક ઉમટી પડી છે, જેથી લોકો એવા ઘણા માણસો છે જે સતત ગામડેથી આવીને ધક્કા ખાય છે. એમના કામ જલ્દી થતા નથી અને લોકોને બહુ ઘણી અગવડ પડે છે. પિયુષ કચ્છર, CN24 ન્યૂઝ, વિરમગામ. ભરૂચની વેલફેર હોસ્પિટલ ખાતે વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ માટે રમઝાન માસ નિમિત્તે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વેલફેર હોસ્પિટલ ખાતે મુસ્લિમ બિરાદરોના ચાલતા રમજાન માસ નિમિત્તે ભરૂચમાં વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ માટે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલફેર સંસ્થાના ટ્રસ્ટી મોહમ્મદભાઈ ફાંસીવાલા તથા સલીમ ફાંસીવાલા અને સુકેતુ દવે દર વર્ષે રમજાન માસમાં આ પ્રકારની ઇફ્તારનું આયોજન કરતા હોય છે, જેમાં વિવિધ સંસ્થાઓને હોસ્પિટલ ખાતે બોલાવી ઇફતારી કરાવવામાં આવતી હોય છે. હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. તો આ સાથે જ બુલેટિનમાં હાલ સમય છે વિરામનો. જોઈએ કેટલાક મહત્વના સમાચાર વિરામ બાદ. રથયાત્રાના વાગી રહ્યા છે પડઘમ, વાલાના થશે વધામણા, જય રણછોડના ગુંજશે નારા. ભાઈ બેન સાથે મળીને કરશે નગરની યાત્રા, મામાના ગીત જમશે બાણેજ. ગજરાજાની શાહી સવારી, અભેદ સુરક્ષાનો અહેસાસ, દિલ દહેલાવી દે તેવા કરતબો. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર. માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો તલોદ તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં NSUI દ્વારા પીવાના પાણીને અને ફી વધારાને મુદ્દે કોલેજને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. તલોદ તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને પીવાનું પાણી દૂષિત મળે છે. તેમજ જિલ્લાની બીજી કોલેજો કરતા આ કોલેજમાં ફી વધુ વસૂલવામાં આવતા સાબરકાંઠા જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા આજે કોલેજના તમામ ક્લાસ ખાલી કરાવી તાળાબંધી કરવામાં આવી હતી અને કોલેજના પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને પડતી તકલીફોની નિકાલ લાવવા જણાવ્યું હતું. તો સામે કોલેજના પ્રિન્સિપાલ JC પટેલે નમતું જોખી તમામ રજૂઆતોનો 15 દિવસમાં ઉકેલ લાવવાનું લેખિત આપતા આ મામલો થાળે પડ્યો હતો. હજુ પણ જો આ વિદ્યાર્થીઓની તમામ માંગણીઓ નહીં સંતોષાય તો ફરીથી 15 દિવસ બાદ પણ NSUI દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પાણીના મુદ્દે, ફીના મુદ્દે પ્રિન્સિપાલ શ્રીની રજૂઆત કરવામાં આવી હતી, તો પણ તેમનો કોઈ પણ નિકાલ કરવામાં આવ્યો નથી. આજે NSUI દ્વારા આંદોલન કરવામાં આવ્યું, તેમાં પ્રિન્સિપાલ શ્રીના ફીના મુદ્દે અને પાણીના મુદ્દે પ્રશ્નોત્તરી કરવામાં આવી. તો એમને કહેવું એવું હતું તો કમિટી બેસાડીએ. કમિટી અત્યારે હાલ કોઈ છે જ નહીં, જાહેર કરી હતી પણ એ બી નથી. આ લોકો પ્રવેશ ફોર્મની ફી 120 રૂપિયા લે છે, જ્યારે 10 રૂપિયાની જ હોય છે. ઉત્તર ગુજરાત HMGUની દરેક યુનિવર્સિટીમાં દરેક 1500 થી 1800 રૂપિયા ફી છે. આપણી કોલેજની ફી 2100 થી 2200 રૂપિયા વધારે લેવામાં આવે છે. એક આઈ કાર્ડના 20 રૂપિયાના આઈ કાર્ડના આ લોકો સેમિસ્ટર વાઇઝ 200 રૂપિયા આઈ કાર્ડના લે છે. નિરાકરણ નહીં આવે તો ધરના પર બેસવામાં આવશે 15 દિવસ પહેલા, 15 દિવસ પછી. તાળાબંધી આજે પણ કરી હતી, નેક્સ્ટ ટાઈમ બી કરવામાં આવશે અને એ ટાઈમે કઈ બી થાય તો ટોટલી જવાબદારી પ્રિન્સિપાલ શ્રીની રહેશે. આ લોકોની માગણીઓમાં એવું છે કે પાણીનો પ્રશ્ન, કોલેજમાં બોરની વ્યવસ્થા છે, બોરનું પાણી આવે છે પણ થોડું મોડું પાણી આવે છે. વત્તા કોલેજમાં શીતજલ ઘર બનાવવામાં આવેલું જ છે ઠંડા પાણીનું, પણ થોડુંક છેટું એટલે લગભગ 50 મીટર જ હશે, 100 મીટર પણ પૂરું નથી. પણ એમને ગ્રાઉન્ડ પર જોઈએ છે, તો ગ્રાઉન્ડ આગળ અમે એક ટોકી બનાવી આપેલી છે.
ઠંડા પાણી એ નથી, એ સાદા પાણીની ટાંકી છે, એમાંથી પાણી પી શકાય એવું તો છે જ. પાણી વગર જીવ જાય એવું તો કોઈનું છે જ નહીં. શું પણ આ એક ઇસ્યુ જુદા કારણોસર પોલિટિકલી ઇસ્યુ બનેલો છે કે કેમ વહીવટદાર વહીવટ કરી શકે છે. શું એ માટે મને ચેલેન્જ થકીને માણસો ગયેલા છે કે અમે જોઈએ છીએ તમે વહીવટદાર તરીકે કેવો વહીવટ કરો છો. હવે અને એના બીજા દિવસથી આ આંદોલન શરૂ થયું છે. દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, સાબરકાંઠા. ભરૂચના જૂના તવરા ગામની નજીક યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ આજરોજ બપોરના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન લક્ષ્મી મનહરભાઈ વસાવા અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ લક્ષ્મી છેલ્લા 1 મહિનાથી બીમાર અને અસ્થિર મગજની અવસ્થામાં હોવાથી આ પગલું ભરવું હોય તેવું અનુમાન તેના પરિવારજનોએ લગાવ્યો હતો. હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. રાજકોટની લુહાર પરિણીતા દ્વારા લાખો મોતી વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 7.7 ફૂટની અદભુત કલાકૃતિ બનાવવામાં આવી છે, જેને પરિણીતાએ દ્વારા 6 મહિનામાં તૈયાર કરાઈ છે, જેનું વજન 1000 કિલો છે. દેશ દુનિયામાં ખરેખર ઘણી એવી વ્યક્તિઓ છે તે પોતે પોતાનામાં છુપાયેલી શક્તિઓ જો બહાર લાવે તો ચારે તરફ પ્રશંસાને પાત્ર બની જાય. કોઈ વીરતા તો કોઈ દાતારી કે કોઈ કલા કારીગરીના પ્રકાશે અલગ સ્થાન ઊભું કરી લેતા હશે. તેવી જ રીતે રાજકોટની લુહાર પરિણીતાએ પણ ગમે તેવા પરિબળો વચ્ચે પણ મક્કમતા દાખવી લાખો મોતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદભુત 7 ફૂટની કલાકૃતિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા સાથે ગુજરાતની કલારૂપી ખુશ્બુને ખરેખર ખુશ્બુબેન દાવડાએ છેક વડાપ્રધાન હાઉસ સુધી પહોંચાડી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતવાસીઓને ગૌરવરૂપ કાર્ય કરી બતાવ્યું છે. રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્ર ગુજરાત દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણે ઘણા એવા કલાકારો છે જે જેની કલાને નિહાળતા જ આશ્ચર્યચકિત થઈ જવાય છે. ઘણી વખત લાખો રૂપિયા ખર્ચતા પણ ન થાય તેવી કલાકૃતિ સામે આવે છે. બસ આવા જ કલાકાર છે વૈદવાડીના ખુશ્બુબેન દાવડા. મોતી દોરા વડે નરેન્દ્રભાઈ મોદીની અદભુત કલાકૃતિનું સર્જન કરી સૌ કલાકારોને અચંબામાં મૂકી તો દીધા જ છે, પણ ખરેખર સમાજના અન્ય લોકોની સાથે સાથે ધનાઢ્ય પરિવારોએ પણ કલાકારોને બિરદાવવા આગળ આવવું જોઈએ. પહેલેથી જ હું મોતીનું કામ કરતી અને ઘણા વખતથી મને આનું વધારે ઘણું સઘળું એમ કહેવાય ને તો અનુભવ હતો, અને આ અનુભવ અને જે મારી આવડત હતી એને બંનેને એનો બંનેનો સમન્વય કરીને મેં આ વસ્તુની રચના કરી છે. એમાં ખાસ કરીને જોઈએ તો મારા પતિદેવની એવી ઈચ્છા હતી કે આપણે કંઈક દેશ માટે કંઈક દેશ ભાવનાથી કંઈક એવું બનાવીએ જે દેશને સમર્પિત હોય. નરેન્દ્રભાઈ તો ગુજરાતીમાં જ અમારી સાથે વાત કરી અને એમને એ રીતે આવકાર્યા છે એણે કે ગુજરાતની ખુશ્બુ આવી ગઈ PM હાઉસમાં, તમે કેટલી મહેનત કરી ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો, એ રીતે વાક્ય બોલીને અમને તરત જ વધાવી લીધા હતા. આ વસ્તુ બનાવવામાં આ જે કલાકૃતિ છે તે અદ્ભુત છે, અને આ કલાકૃતિ બનાવવામાં મેં 850 કલાકની સમય દીધો છે. જે મને મોતીથી અને દોરાથી જે ગૂંથેલું હતું એના પછી મેં એને ફ્રેમિંગ એવી રીતે કીધું કે જે ફ્રેમિંગ છે 316L સર્જિકલી મટીરિયલ કહેવાય. એ સર્જિકલી મટીરિયલની ફ્રેમ છે. એની પાછળ જે મેં પ્લાય વાપરી છે સપ્રીમ પ્લાય છે. પ્લાય અને SS એ હજારો વર્ષ સુધી કાંઈ પણ થાય નહીં, એવી રીતે મેં એના દોરાનું એનું ગંઠન મેં કર્યું છે. અને કાચ જે છે એક્સ્ટ્રા ક્લિયર વ્હાઇટ છે અને ટફન કરેલો ગ્લાસ છે. અને એના માટે મેં મારા ઘરની 15 ફૂટ બાય 3 ફૂટનો મેં આખો ગેપ કરેલો હતો, અને મેં એ ક્રેન અને કન્ટેનરમાં મેં મોકલેલું હતું. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને તેમના ધર્મપત્ની અન્નીબેન રૂપાણી તેમજ આપણા રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા સાહેબને આ કલાકૃતિ અમે તેમને નિહાળવા માટે અમે અમારા ખુશ્બુબેન આકાશભાઈ દાવડાના ઘરે બોલાવી આ કલાકૃતિનું માર્ગદર્શન મેળવી વિજયભાઈએ અમને પ્રોમિસ આપેલું કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી આ કલાકૃતિનું હું એમને તમને પહોંચાડીશ. કલાકૃતિને પાછળ નિહાળી અને એમાં જ ફોટો સેશન થશે એ ટાઈપનું આ કલાકૃતિ એમાં અમે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બંગલામાં રાખેલું છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે રિપોર્ટર હિતેશ કુમાર, CN24 ન્યૂઝ, રાજકોટ.
ધોરણ 12 પછી MBBS અને BDSમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા ફરજિયાત થતા CBSE દ્વારા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે રાગ દ્વેષની નીતિ રાખતા ધોરાજી વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યના સમસ્ત વાલી મંડળ દ્વારા શાળા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પછી MBBS BDSમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા ફરજિયાત થતા તેમાં CBSE દ્વારા રાગદ્વેષવાળી નીતિ અપનાવી જાણીબૂજીને બદ ઇરાદાપૂર્વક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પાછળ રહી જાય તેવું આયોજન કરવામાં આવે છે. નીટ 17ની પરીક્ષાઓમાં ગુજરાતી માધ્યમનું પેપર અલગ અલગ અને ભારે કાઢવામાં આવેલ અને તેની સામે CBSE અને ઇંગ્લિશ મીડિયમનું પેપર ઘણું સરળ કાઢવામાં આવ્યું, જેથી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ભારે નુકસાન થયેલું. તેનો વિરોધ પ્રદર્શન કરવા માટે ગુજરાત રાજ્યના સમસ્ત વાલી મંડળ તથા શાળા વિદ્યાર્થી મંડળે શાળા બંધ રાખવાનું એલાન કરવામાં આવેલ, જેના સંદર્ભમાં ધોરાજીની ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ પાડવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્ય બંધ પાડવામાં ધોરાજીની યુનિક સ્કૂલ તથા રોયલ સ્કૂલ તથા ડ્રીમ સ્કૂલ તેમજ અન્ય શાળાઓએ આ બાબતે સહકાર આપ્યો હતો અને ધોરણ 8 થી 12 શૈક્ષણિક કાર્ય બંધ પાડવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં પ્રથમવાર બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય લેવલની CBSE બોર્ડ દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવેલ હતી. આ પરીક્ષામાં રાજ્યોવાર આજની 22 તારીખે શહેરની શાળા બંધનું એલાન આપવામાં આવેલું હતું. આ બંધને અમારી સંસ્થા રોયલ સાયન્સ સ્કૂલે પણ ટેકો જાહેર કરેલ છે અને આજે અમે સદંતર શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે. આજરોજ વાલી મંડળોની જે નીટ બાબતનું જે આવેદન આપવામાં આવેલું હતું કે ધોરણ 12 સાયન્સમાં લેવાતી નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના જેટલા વિદ્યાર્થીઓ હતા એ લોકોનું પેપર અલગ કાઢેલું, પરિણામે એ લોકોને ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડેલી. એના ભાગરૂપે વાલી મંડળોએ જે આવેદન આપેલું હતું એને અનુસંધાને ધ્યાનમાં રાખી આજરોજ બંધના એલાનને અમારી શાળાએ પણ ટેકો આપેલો છે અને આજનું અમારું શૈક્ષણિક કાર્ય છે એ અમે સદંતર બંધ રાખી અને અમારો સંપૂર્ણ વાલી મંડળોને અને નીટના બાબત અમે ટેકો જાહેર કરેલો. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી. આગળ વાત કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં BComની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે, જેના દિવસે જ NSUI અને ABVPના સ્ટુડન્ટ વચ્ચે વોટ બેન્કિંગની રાજનીતિ છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં 2 સ્ટુડન્ટ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં આજથી BComમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ છે. કોમર્સ ફેકલ્ટી NSUIનો ગઢ બનાવ્યો છે, જેથી પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે આવતા સ્ટુડન્ટ્સને મદદ કરવા માટે NSUIના અગ્રણીઓએ કોમર્સ ફેકલ્ટીમાં અડ્ડો જમાવી દીધો છે. જેની જાણ ABVPના સ્ટુડન્ટ્સને થતાં તેઓ પ્રવેશ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવીને કોમર્સ ફેકલ્ટીને તાળાબંધી કરવા માટે પહોંચી ગયા હતા. આ સમયે NSUI સ્ટુડન્ટના ABVPના સ્ટુડન્ટ્સને તાળાબંધી કરતા રોકતા મામલો ભીષક્યો હતો અને બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. મારામારી થતાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે આવેલા સ્ટુડન્ટમાં દોડધામ મચી ગઈ હતી. બંને સ્ટુડન્ટ્સ જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ABVPના નિકુલ રાણા સહિત 2 સ્ટુડન્ટને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને સ્ટુડન્ટને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોમર્સ ફેકલ્ટીમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની જાણ સયાજીગંજ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને કેમ્પસમાં ID કાર્ડ વગર ફરી રહેલા સ્ટુડન્ટને કેમ્પસની બહાર કાઢ્યા હતા. કેમ્પસમાં થયેલી મારામારીના પગલે ABVP અને NSUIના અગ્રણીઓ પણ કોમર્સ ફેકલ્ટી ખાતે દોડી ગયા હતા. આ સાથે સ્ટુડન્ટ અગ્રણીઓ હોસ્પિટલ ખાતે પણ દોડી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં હાલ આટલું જ. વધુ સમાચાર માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.